નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા કેનેડાના દાતાશ્રીના સહયોગ દ્વારા ઉનાળાના ધોમધકતા તાપમાં નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરાયું। ગોંડલ શહેરની સેવાભાવી સંસ્થા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ઉનાળાના દિવસોમાં ધોમધકતા તાપમાં નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું। ઉનાળાની ઋતુમાં તાપમાં વગર ચપ્પલ બહાર નીકળવું અત્યંત અઘરું હોય છે ને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલની ટીમ દ્વારા ધોમધકતા તાપમાં માનવતા હૂંફ આપવા માટે નાના બાળકોને વૃદ્ધોને ચપ્પલનું વિતરણ કરીને ઝૂંપડપટ્ટીના બાળકો, બાલ મંદિરના બાળકો અને વૃદ્ધોના મોઢા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ દ્વારા ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ફરીને ઝૂંપડપટ્ટી તથા બાલ મંદિરના નાના બાળકોને ચપ્પલનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી ને આવી આકરી ગરમીમાં ઝૂંપડપટ્ટીના તથા બાલ મંદિરના બાળકો તથા વૃદ્ધોને ચપ્પલ વિનાના હતા અને તેવા બાળકોને વૃદ્ધોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચપ્પલ પહેરીને બાળકોના અને વૃદ્ધોના ચહેરા પર જે ખુશી હતી તેઓને ગરમીથી રાહત થઈ હતી। રિપોર્ટર મુકેશ ભૂમેલા, મહીસાગર સમય ન્યૂઝ, વડોદરા।